આઈએમએ દ્વારા જે ફીમાં વધારો કરવામાં આવ્યો છે તેનો વિરોધ કરવામાં આવ્યો છે। તબીબી સ્નાતક અને અનુસ્નાતકની ફીમાં જે વધારો થયો છે તે મુદ્દે આઈએમએ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। આઈએમએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર પાઠવી અને ફી વધારો પરત ખેંચવાની માંગ કરી છે। વિદ્યાર્થીઓના હિતમાં ફી વધારો રદ કરવા આઈએમએ રજૂઆત કરી છે। વર્ષ 2025-26 અને 26-27 માટે કરાયેલ જે ફી વધારો છે તે રદ કરવાની માંગ કરી છે। સરકારી સેલ્ફ ફાઇનાન્સ મેનેજમેન્ટ કોટામાં સહ્ય ફી વધારાનો આરોપ છે। સરકારી અને મેનેજમેન્ટ કોટાની ફીમાં કરાવો છે 10 થી 12% વધારો। તાત્કાલિક ફી વધારો રાત બાતલ કરવા ઇન્ડિયન મેડિકલ એસોસિએશને માંગ કરી છે। તો ફી વધારાથી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહેશે તેવું પણ આઈએમએ દ્વારા કહેવામાં આવ્યું છે। ગઈ સાલ પણ સરકારે જીએમઆરઈએસ અને પ્રાઇવેટ મેડિકલ કોલેજના એમબીબીએસના સ્ટુડન્ટમાં પણ 15થી 20% જેવો વધારો કરેલો। તો આ રીતે ભાવ વધારો કરી અને મેડિકલ એજ્યુકેશન એટલું બધું મોંઘું બનાવે છે કે જેના કારણે વિદ્યાર્થીઓ ફિલિપાઇન્સ, રશિયા અને ચાઇના જેવા દેશોમાં જવું પડશે। આપણો આશય એવો હતો કે ગુજરાતના વિદ્યાર્થીઓ કે દેશના વિદ્યાર્થીઓ એ ભારતમાં રહી અને સસ્તું શિક્ષણ મેળવે અને ફોરેનમાં દેશોમાં આપણા વિદ્યાર્થીઓ જાય નહીં। પણ જે રીતે આ હમણાંથી ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે એનો અમે આઈએમએ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં, પબ્લિકના હિતમાં સખત વિરોધ કરીએ છીએ અને આ વધારો તાત્કાલિક પાછો ખેંચવી લેવો જોઈએ એવી અમારી વિનંતી છે।